નમસ્કાર. નવસારી જિલ્લામાં આવનારી વસ્તી ગણતરી કામગીરીને લઈને નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. શિક્ષક સંઘે રજૂઆતમાં જણાવ્યું છે કે હાલમાં શિક્ષકો બીએલઓ, ચૂંટણી અને અન્ય શૈક્ષણિક સિવાયની કામગીરીના ભારે બોજ હેઠળ કાર્ય કરી રહ્યા છે, જેના કારણે શાળાના શિક્ષણ કાર્ય પર અસર પડી રહી છે. સંઘે માંગ કરી છે કે વસ્તી ગણતરીમાં માત્ર શિક્ષકો જ નહીં પરંતુ અન્ય સરકારી વિભાગોના કર્મચારીઓને પણ સમાન રીતે જોડવામાં આવે. સાથે જ 50% કરતાં વધુ શિક્ષકોને આ કામગીરીમાં ન રાખવા, બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષકો, 55 વર્ષથી વધુ ઉંમરના કર્મચારીઓ, સગર્ભા મહિલાઓ અને દિવ્યાંગ કર્મચારીઓને મુક્તિ આપવા પણ રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રાથમિક શાળાના આચાર્યોને ગણતરીદારના બદલે સુપરવાઇઝર તરીકે ફરજ સોંપવા, ટેકનિકલ સમસ્યાઓ માટે ઝડપી સહાય ઉપલબ્ધ કરાવવા તેમજ અનાવશ્યક મીટિંગો અને દોડધામ ટાળવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે. શિક્ષક સંઘે ઉનાળુ વેકેશન દરમિયાન કામગીરી સોંપવામાં આવે તો વળતર રજાઓ સર્વિસ બુકમાં જમા કરવાની તથા શિક્ષકોને મળતા માનદ વેતનમાં વધારો કરવાની પણ માંગ કરી છે. હવે જિલ્લા તંત્ર આ રજૂઆત પર શું નિર્ણય લે છે તેના પર શિક્ષક સમાજની નજર રહેલી છે.